શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી સારો નફો મળશે તેમ કહી પૈસા પડાવવાના ગુનામાં બેંક એકાઉન્ટ ભાડે આપનાર ઇસમની પાટણથી પોલીસે ધરપકડ કરી છે। સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી સારો નફો મળશે તેમ જણાવી 6,75,000 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લેનાર પાટણના આરોપીને ઝડપી પાડ્યો છે। પોલીસે ચિરાગ કુમાર રામજીભાઈ પ્રજાપતિની ધરપકડ કરી છે। પકડાયેલ આરોપીનું બેંક એકાઉન્ટ સાયબર ફ્રોડના ગુનામાં વપરાયું હતું, જેમાં ફરિયાદીના 1,61,000 આવ્યા હતા, જેમાંથી 70,000 રૂપિયા કમિશન લઈ આ બેંક એકાઉન્ટ આરોપીઓએ સાયબર ફ્રોડ માટે આગળ ધપાવ્યું હતું। ફ્રોડના નાણાં આરોપી જાતે રૂબરૂ બેંક પર જઈ ચેક દ્વારા તથા એટીએમ દ્વારા ઉપાડી ચિરાગ પ્રજાપતિને આપતો હતો। આરોપીના બેંક ખાતામાં કુલ 1,53,54,000 થી વધુ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા હોવાનું સામે આવ્યું છે। આ સાયબર ક્રાઇમમાં સંડોવાયેલા આરોપીઓ એન્જલ બ્રોકિંગમાંથી વાત કરતા હોવાનું ફરિયાદીને જણાવી શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવાથી સારું વળતર મળશે અને શેર માર્કેટમાં ટ્રેડિંગ કરવાનું જણાવી પૈસા પડાવી લેતા હતા। આરોપી ડોક્ટર રેડ્ડી ના માટે એમઆર નું કામ કરે છે, મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ તરીકે, અને એમને એક દિવસ એક કોલ આવ્યો જેમાં સામેવાળાએ સ્ટોકમાં ઇન્વેસ્ટ કરવાની ટિપ્સ વગેરે આપી। તો બેઝિકલી આ એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ છે। તો સામેવાળાએ જ્યારે ટિપ્સ આપી અને એમને કીધું કે તમને વધારે વળતર મળશે જો તમે અમારી સાથે ઇન્વેસ્ટમેન્ટ કરો, તો પછી એ જે એમઆર છે એમને અઢી મહિના સુધી આ ફ્રોડ ચાલ્યું અને ટોટલ 2.5 મહિનામાં આ એમઆરએ એમને 6,75,000 જેટલા રૂપિયા સામેવાળાની એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધી હતી અને એમને એમ લાગ્યું કે હું ઇન્વેસ્ટમેન્ટ કરું છું। પછી જ્યારે 6 મહિના પતી ગયું અને આપણે જે ઇન્વેસ્ટમેન્ટમાં રિટર્ન મળે તો જ્યારે રિટર્ન મળવાની વાત આવી ગયું એની સામેવાળાએ કંઈક રિપ્લાય કે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું, ત્યારે આ માણસને જાણ પડી કે અચ્છા મતલબ મારી સાથે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થઈ ગયું છે। અને આ કામના જે આરોપીને અમે લોકો લઈને આવ્યા છે એ પાટણ જિલ્લાના છે। એમનું નામ ચિરાગ પ્રજાપતિ છે અને એમના ખાતામાં 1,61,000 રૂપિયા જેટલા ટ્રાન્સફર થયા હતા અને એમનું જે બેંક એકાઉન્ટ છે, એમનું જે ખાતું છે, એક NCCRBમાં કુલ 7 કમ્પ્લેન્ટ્સમાં અન્ય કમ્પ્લેન્ટ્સમાં પણ સંડોવાયેલ છે। એ ખાતું ભાડે આપનાર છે। એમને 17,000 રૂપિયા જેટલું કમિશન મળ્યું છે આ ખાતા માટે। એ અત્યારે અમે લોકોની તપાસ ચાલી રહી છે। ઓલરેડી આ જે આરોપી છે એકચ્યુઅલી મજૂરી કામ કરે છે અને પહેલા GRDમાં પણ ફરજ બજાવી ચૂક્યો છે પોલીસના સાથે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।